શું તમે જાણો છો કોલેસ્ટેરોલને ઘટાડવા માટે લસણ એ અમૃતથી ઓછું નથી, પણ લસણને રાંધીને ખાવું જોઈએ કે કાચું ખાવું જોઈએ, ક્યારે અને કઈ રીતે ખાવું જોઈએ, લસણને ખાવાની સાચી આયુર્વેદિક રીત શું છે, શું ખરેખર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પર લસણ કોલેસ્ટ્રોલને ઘટાડે છે એવા પુરાવા છે? મિત્રો, આ બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં જોશું કે લસણ કઈ રીતે આપણે ઉપયોગી છે અને કઈ રીતે ખાવું જોઈએ, કોલેસ્ટ્રોલને કઈ રીતે ઘટાડે છે, આપણા હૃદયને કઈ રીતે મજબૂત બનાવે છે અને નસ નાળીઓને કઈ રીતે ખોલે છે. નમસ્તે, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામથી. મિત્રો, આ વિડીયો આપણે જોઈએ એનાથી પહેલાં મારી આપની રિક્વેસ્ટ છે કે આપનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, એ ડિઝીઝ માટે હોય, આપની હેલ્થ માટે હોય, ડાયટ કે લાઇફસ્ટાઈલ માટે હોય, આપ મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો. હું મારા 15 વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ, આયુર્વેદની સંહિતાઓના જ્ઞાન અને વૈજ્ઞાનિક રિસર્ચના આધારે એનો ઉત્તર આપતો વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશ, જે સચોટ અને સરળ ભાષામાં હશે. મિત્રો, અમારા વિડીયોમાં અપાતી માહિતી સંપૂર્ણ વૈજ્ઞાનિક હોય છે અને આયુર્વેદમાં લખેલી હોય છે. આપ અને આપના પરિવારને ફોલો કરીને સ્વસ્થ રહી શકો છો. મિત્રો, થોડા દિવસ પહેલાં વિનોદભાઈ મારી ઓપીડીમાં આવ્યા ત્યારે એમની મુખ્ય ફરિયાદ હતી ફેટી લીવર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ થતું નથી. વર્ષોથી અનેક પ્રકારની દવાઓ લે છે, છતાં કોલેસ્ટ્રોલનો રિપોર્ટ નોર્મલ આવતો નથી અને એમને આ પ્રોબ્લેમ સતત રહે છે. મેં આયુર્વેદ મુજબ એને સંપૂર્ણ નિદાન કર્યું અને દવાઓ લખી આપી. વિદાય લેતા પહેલાં હળવેકથી વિનોદભાઈએ મને પૂછ્યું કે સાહેબ, લસણનો કોઈ પ્રયોગ કરી શકાય આમાં? મેં એમને લસણનો કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કઈ રીતે પ્રયોગ કરવો એની સંપૂર્ણ વિધિ સમજાવી. એમણે 2 મહિના સુધી એ વિધિ ફોલો કરી અને મને 2 મહિના પછી મળવા આવ્યા. તે પરિણામ આશ્ચર્યજનક હતું. આપણી દવાઓ અને લસણના આ પ્રયોગથી એમનો કોલેસ્ટ્રોલ રિપોર્ટ તદ્દન નોર્મલ થઈ ગયો અને ખૂબ જ ખુશ હતા. આ પ્રયોગને જાણતા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે ચરક સંહિતામાં લસણ વિશે શું કહ્યું છે. સ્નિગ્ધશ્ચ ઉષ્ણશ્ચ વૃષ્યશ્ચ રસોનો કટુકો ગુરુઃ. રસોન એટલે કે લસણ. લસણ જે છે એ સ્વભાવે ગરમ છે, તીક્ષ્ણ છે અને કફ અને ચિકાસને તોડનારું છે. એટલે જ લસણનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં મેદ, ધાતુ અને ચરબી ઘટવા માંડે છે. સાથે સાથે લસણને શ્રોતો વિશોધન કહ્યું છે. શ્રોતો વિશોધન એટલે આપણી નસ નાળીઓને ખોલનારું છે. મિત્રો, કશ્યપ સંહિતા નામના આયુર્વેદના ગ્રંથમાં તો લસણ વિશે એટલું બધું વર્ણન જોવા મળે છે. લસણને સાક્ષાત અમૃત સાથે સરખાવેલું છે. એટલા બધા ફાયદાઓ કહેલા છે અને એની માહિતી આપતો આખો રસોન કલ્પ લખેલો છે. આધુનિક વિજ્ઞાન પણ આ વાતને સમર્થન આપે છે. ધ જર્નલ ઓફ ન્યુટ્રિશન 2001ના એડિશનમાં એવી રિસર્ચ પબ્લિશ થયેલી છે કે લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે કે જે કોલેસ્ટ્રોલને અને એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલને, ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે. આવા તો અનેક રિસર્ચ લસણ માટે થયેલા છે. હવે જેની તમને રાહ જોઈ રહ્યા છો એ માહિતી આપું. લસણનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. 1 થી 2 કળી લસણ લ્યો, એને ખૂબ સારી રીતે પેસ્ટ બનાવી દો. આ પેસ્ટમાં સ્વાદ અનુસાર ધાણા, જીરું અને 2-3 ચપટી સિંધાલું નિમક નાખો અને એને સવારના નળના કોઠે ચાવીને ખાઈ જાઓ. ઉપર 1 કપ જેટલું ગરમ પાણી પી શકાય અને એના પછી 1 કલાક સુધી કોઈપણ પ્રકારનો ખોરાક કે ચા ન લેવો. મિત્રો, હવે તમને પ્રશ્ન થશે કે લસણ કાચું જ કેમ ખાવું જોઈએ? તો યાદ રાખો, વૈજ્ઞાનિક રિસર્ચમાં એવું પ્રૂવ થયેલું છે કે લસણમાં જે એલિસિન નામનું તત્વ છે, જ્યારે આપણે ગરમ કરી કે રાંધવામાં આવે તો એ ઓછું થઈ જાય છે, કાં તો બળી જાય છે. એટલે જો તમે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે લસણનો પ્રયોગ કરવા માગતા હો તો લસણને કાચું જ ખાવું જોઈએ. રાંધવામાં આપણે એનો ઉપયોગ સ્વાદ માટે પણ કરતા હોઈએ છીએ અને બીજા ફાયદાઓ તો મળે જ છે, પણ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે લસણનો પ્રયોગ રાંધવા કરતાં કાચું ખાવાથી વધારે ઝડપથી અને સારી રીતે મળી શકે છે. એટલે લસણ સવારના નરણા ખાવું અને કાચું જ ખાવું. હવે તમને એ પણ પ્રશ્ન થશે કે સવારે નરણા જ કેમ ખાવું, બીજા કોઈ સમયે શું કામ ના ખાઈ શકાય? તો મિત્રો, અહીં આપણે લસણનો પ્રયોગ જે છે એ રસાયણ ઔષધો માટે કરવાનો છે. શરીરમાં કંઈ ગુણ મેળવવા માટે દવા તરીકે કરવાનો છે. આયુર્વેદમાં રસાયણ ઔષધ લેવાનો સૌથી શ્રેષ્ઠ કાળ કહ્યો છે સવારના નરણા કોઠે. એ સમયે આપણું પેટ શાંત હોય છે અને શરીર સારી રીતે લસણના પોષક તત્વોને શોષી શકે છે. એટલે લસણ સવારે નરણા કોઠે જ લેવું. હવે ખાસ અગત્યની વાત જે તમે નોંધ કરવાની જરૂર છે એ છે આમાં શું સાવચેતી રાખવી જોઈએ. તો મિત્રો, લસણ છે એ ખૂબ જ ગરમ છે અને આયુર્વેદમાં ઉષ્ણ વીર્ય કહ્યું છે. એટલે જે લોકોની પિત્તની પ્રકૃતિ હોય, જે લોકોને ગરમી વધારે લાગતી હોય અથવા ગરમીનો કોઠો હોય, એ લોકોએ લસણનો ઉપયોગ ન કરવો જોઈએ. જે લોકોને હરસમસાને લોહી પડતું હોય તો એનો ઉપયોગ ન કરવો જોઈએ. ગર્ભિણી અને નાના બાળકો એનો પ્રયોગ ન કરવો જોઈએ. ખાસ માહિતી
કે લસણનો પ્રયોગ શિયાળામાં જ વધારે કરવાથી ઉપયોગી રહે છે, ઠંડી ઋતુમાં કરવો જોઈએ. ગરમીમાં કે ઉનાળામાં કે શરદ ઋતુમાં જ્યાં ભાદરવો આસો હોય, ગરમી વધારે હોય, એમાં લસણનો પ્રયોગ ન કરવો જોઈએ. અને ત્રીજી વાત, જે લોકોને ચામડીના રોગો હોય, વધારે પડતી એલર્જી હોય, કાંઈ પણ તીખાસવાળી વસ્તુ ખાવાથી ચામડીમાં એલર્જી નીકળતી હોય, સીળસની પ્રોબ્લેમ હોય, એ લોકોએ પણ લસણનો પ્રયોગ સાવચેતીથી કરવો જોઈએ. મિત્રો, આશા રાખું છું આપને લસણ વિશેની આ માહિતી ખૂબ ઉપયોગી રહી હશે. મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આપના કોઈ પણ પ્રશ્ન હોય તો પણ મને જણાવજો. અને જે લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે એ લોકો સુધી મારો આ વિડીયો જરૂર શેર કરજો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.